આ બધા લોકોનું કલ્યાણ કરે છે. ભાગવત કથા એટલે આ રસપૂર્વક સાંભળો અને સતત એનું સ્મરણ કરો. હવે મંગલ બાપુએ આપણને કથાના માધ્યમ દ્વારા હરિદ્વારની યાત્રા કરાવી, પછી બીજું અયોધ્યા ધામની યાત્રા કરાવી, અને હવે અમારા બધાની ઈચ્છા છે કે બાપુ હવે જગન્નાથપુરી એક વખત આવે અને બધાને કથાનો લાભ આપે. બધા શ્રોતાઓ તૈયાર છો ને? જય શ્રી કૃષ્ણ. ઉપર પંચ જે ઊભું છે ને તમે જોઈ લેજો. 3 ક્ષત્રિય છે અને 3 પટેલ છે. દુનિયા આખીને ડોલાવી દે. બહુ સરસ. એવા છે આ ત્રણેય. બરાબર. ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. હવે કોઈ બહેનોમાંથી કોઈને પોતાના ભાવ રજૂ કહું છું કે અહીંયા જે મંગળદાસ બાપુ બેઠા છે એ મંગળદાસ બાપુને આ દુનિયામાં લાવવા વાળા એના માતા પિતા છે. વિનુભાઈ એમના મંગળદાસ બાપુના માતા પિતાનો 501 રૂપિયા આપીને સન્માન કરવા ઈચ્છે છે. આવી જાઓ અહીં હોતો. એમના મમ્મી અને પપ્પા, મંગળદાસ બાપુના બાપુજી અને એના મમ્મી. જનની જણ તો ભક્ત જણ, કા દાતા અને કા સૂર, નહીં તો રેજે વાંજણી, નત મત ગુમાવીશ નૂર.